ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યા બાદ એ જાગીરદાર રાજપૂત સમાજ હોય કે રબારી સમાજ હોય, આ તમામ સમાજો પોતાના બંધારણને લઈને મેદાને આવ્યા હતા. પરંતુ હવે એ ગુજરાતનો લગભગ સૌથી સમૃદ્ધ સમાજ ગણાતો, રાજકીય સામાજિક રીતે ખૂબ જ મજબૂત સમાજ ગણાતો એ પાટીદાર સમાજ પોતાના બંધારણને લઈને છેલ્લા કેટલાય દિવસોથી, એટલે કે 3-4 દિવસોથી ચર્ચામાં છે. સુરતના પાટીદાર સમાજના એ મથુર સવાણી હોય કે અન્ય આગેવાનોના એ પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી સમાજના બંધારણને લઈને. ત્યારે હવે સરદાર પ્રેમી અને પાટીદાર આગેવાન ગોપાલ ચમારડીએ સમાજને ટકોર કરી છે. સમાજનું બંધારણ બનાવવા સમાજને ટકોર કરતા ગોપાલ ચમારડીએ શું કહ્યું છે અને હકીકત પાટીદાર સમાજ હવે બંધારણ બનાવશે કે નહીં, તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું, ત્યારબાદ એ બંધારણ છેક પાકિસ્તાન સુધી પહોંચ્યું. ત્યાંના ઠાકોર સમાજે પણ તેમને અપનાવ્યું ને હવે ગુજરાતના અન્ય સમાજો પણ ઠાકોર સમાજના બંધારણમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. એ જાગીરદાર રાજપૂત સમાજ હોય કે રબારી સમાજ હોય તથા અન્ય સમાજે પણ પોતાના સમાજના બંધારણને લઈને તૈયારીઓ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે ખૂબ જ મોટો સમાજ એ ગુજરાતનો સામાજિક, રાજકીય, આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ રહેલો સમાજ એટલે કે પાટીદાર સમાજ હવે પોતાના બંધારણને લઈને 3-4 દિવસથી એ ચર્ચામાં છે. અને એ સુરતના પાટીદાર આગેવાન મથુર સવાણી હોય કે અન્ય કોઈ આગેવાન હોય, તેમના એ નિવેદનો પણ સામે આવ્યા હતા. તેમણે સમાજને ટકોર પણ કરી હતી. આને લઈને એ બંધારણની બાબતે એ સામે પણ આગેવાનોએ નિવેદનો આપ્યા હતા. પરંતુ હવે આ બધા વચ્ચે જેઓ હંમેશા એ સરદાર પ્રેમી તરીકે ઓળખાય છે, ગામે ગામ જેમણે સરદારના એ સ્ટેચ્યુ મુકાવ્યા છે, અને પાટીદાર સમાજનું એ ખૂબ મોટા ઉદ્યોગપતિ આગેવાન એ ગોપાલ ચમારડીનું એક નિવેદન સામે આવ્યું છે. ગોપાલ ચમારડીએ સમાજના બંધારણને લઈને સમાજને ટકોર કરી છે. આવો પહેલાં સાંભળીએ ગોપાલ ચમારડીએ સમાજને શું ટકોર કરી છે. જય સરદાર, જય જય ગરવી ગુજરાત. હું ગોપાલ ચમારડી આજે એક સમાજના બંધારણ વિશે એક વાત મૂકવા માંગુ છું. ખરેખર આ પાટીદાર સમાજની અંદર આ બંધારણની બહુ મોટી જરૂરિયાત છે. પણ શું આ બંધારણ બની શકશે? મારે આપને પણ પ્રશ્ન છે, સમાજના આગેવાનોને પણ, કે ખરેખર આ બંધારણ બનાવી અને સમાજને, મધ્યમ અને ગરીબ લોકોનો જો ઉદ્ધાર કરવો હોય તો સમાજના આગેવાનો સૌપ્રથમ પોતાનો અહમ છોડી અને એક મંચ ઉપર આવે. જો એ બની શકે તો આ બંધારણ શક્ય છે. કારણ કે જ્યાં સુધી હું મારો અહમ નહીં છોડું કે હું જ કરું છું એમ નહીં, સમાજના બધી સંસ્થાના આગેવાનો જો સમાજનું જ હિત ઈચ્છતા હો તો બધા એક મંચ ઉપર આવી અને આની વાત મૂકવી પડે. કારણ કે આજે બધા સમાજે પોતાના બંધારણ બનાવ્યા, તો પાટીદાર સમાજનું બંધારણ કેમ ન થઈ શકે? મારી પાસે એક બુક છે, 1/6/1958 પાટીદાર સમાજે બંધારણ બનાવેલું છે. જો દેખો, તો આજે 130 વર્ષ પછી આપણે કેમ ભેગા ન થઈ શકીએ? આ રાજકોટની અંદર આ બંધારણ બનેલું છે પાટીદાર સમાજનું. એમાં લખેલું છે કે પહેલા તો આ સમાજની અંદર પટેલ સમાજોએ જ્ઞાતિમાંથી બટાવવાનું બંધ કરવું જોઈએ. આમાં લખ્યું છે હલારી, ગોહલવાડિયા, ગુજરાતી, લેવા પટેલ, કડવા પટેલ, આ બધું ભૂલી અને પાટીદાર તરીકે એક મંચ ઉપર આવી અને જો આ બંધારણ બને તો ગુજરાતની અંદર એક નવી દિશા મળશે. કારણ કે આપણા પૂર્વજોએ 1958 બંધારણ કર્યું હતું. એ સમાજના આપણે વંશજો છીએ. આજે કેમ ન કરી શકીએ? આમાં એક એક વ્યક્તિના નામ પણ છે. હું આજે આ બુક આખી મારી ફેસબુક ઉપર મેકવાનો છું, તમે જોઈ લેજો કે આવી વિચારોવાળા આપણા પૂર્વજો
અને આજે આપણે એક મંચ ઉપર શા માટે નથી આવી શકતા? આપણે સમાજનું ખરેખર હિત ઈચ્છતા હોઈએ તો એકવાર બધાએ એક મંચ ઉપર આવી કોણ કામ કરે છે એ જોયા વગર બધા સાથે મળી પોતપોતાના વિચારો રજૂ કરવા જોઈએ. સમાજના લોકો પીડાય છે એનું કારણ એક જ છે, એને ક્યાં જવું? પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું કે પેલી સંસ્થાના આગેવાનો પાસે જવું? સમાજના એ આગેવાન પાસે જવું કે બીજા આગેવાન પાસે જવું? ત્યારે મારે પાટીદાર સમાજના બધા આગેવાનને બે હાથ જોડી અને વિનંતી પણ કરું છું કે ચાલો સમય આવી ગયો છે, આપણે બધા સાથે મળી અમે એક છીએ એ બની અને એક મંચ ઉપર આવી અને આ બંધારણની વાત મેકશું ત્યારે ચોક્કસ આ બંધારણ સક્સેસ જશે. નહીતર કોઈ એક વ્યક્તિ આ વાટલા નીકળશે એટલે એની આ બંધારણ સક્સેસ નહીં જાય. ત્યારે આપ જુઓ છો હમણાં જ એક બંધારણ બન્યું એક સમાજનું, રાજકીય પણ ભાજપ કોંગ્રેસ આપ બધા એક મંચ પર આવીને સમાજનું બંધારણ માટે એક થઈ ગયા. તો આપણે ન થઈ શકીએ? શા માટે? સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણ કરવાની બધાને છૂટી છે, જેને જ્યાં અનુકૂળ આવે ત્યારે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે એક મંચ પર આવવું જોઈએ. તો મારી વાત આ સમાજને આજે આ મીડિયાના માધ્યમથી મૂકું છું કે જો આપ સમાજનું હિત ઈચ્છતા હો તો એક થઈ અને બધા આગેવાનો એક મંચ પર આવો. જ્યાં જરૂર પડે ને અમે તમારી સાથે છીએ. કોઈ આગેવાન ના પાડતા હશે કે અમે નહીં આવી, એને અમે લાવવાના પ્રયત્ન કરશું અને એ છતાં ન આવે તો એને ખુલ્લા પાડશું કે આને સમાજની પ્રત્યેની કોઈ પણ વાત મંજૂર નથી. ખાલી એ પોતાનો અહમ માટે એ અલગથી રહે છે. ત્યારે સૌ સાથે મળી ચાલો પાટીદાર સમાજના સર્વે આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનવી કે આજે 130 વર્ષ પહેલા જે લોકોએ આ બંધારણ બનાવ્યું હતું એ લોકોનો જ્યાં આત્મા છે એને એમ થાય કે મારા વંશજો આજે પણ અમારી વાત ઉપર મક્કમ છે અને સમાજ માટે એક મંચ ઉપર આવે એ બહુ મહત્વનું છે. કારણ કે એના આત્માને પણ શાંતિ મળશે કે મારો સમાજ એક મંચ ઉપર છે. તમારે જે કાર્ય કરવા એ કરો, પોતપોતાની રીતે સંસ્થાઓ બનાવો, બહુ મોટી સંસ્થાઓ બનાવો, સમાજ હિતનું જ કામ કરો છો આપ બધા. પણ જ્યારે સમાજના બંધારણની વાત આવે કેવા પીડાય છે લોકો. પાટીદાર સમાજની અંદર આપણે એમ કહીએ છીએ કે મજબૂત બની ગયા છે. હું એ વાતમાં સહમત નથી. પાટીદાર સમાજના લોકો આજે 25,000થી ઓછી કમાણીવાળા લોકો 70થી 80% લોકો છે કે મહિને 25,000 રૂપિયા કમાતા હોય. ત્યારે એને દીકરા દીકરીને વરાવવાની વાત આવે કે દીકરો વરાવવાની વાત આવે ત્યારે સામેથી એક વાત આવે છે દીકરીવાળા તરફથી કે મારે એપલનો ફોન જોશે. આ 1.5 લાખ રૂપિયાનો એપલનો ફોન આવે છે. દીકરાની બાપની 6 મહિનાની કમાણી એક ફોનમાં વહી જાય છે. ત્યારે આજની યુવા પેઢીને પણ હું હર હંમેશા કહું છું કે જો આજની યુવા પેઢી આ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેનના વિચારો જીવનની અંદર ઉતારી લે ને તો એને મા બાપને ક્યારેય સુસાટ ન કરવું પડે. વિચારો તમે કે આ દેશના નાયબ વડાપ્રધાનની દીકરી મણિબેન પોતાની હાડીને જો થીગડા મારેલી પહેરી શકતી હોય તો આજની યુવા પેઢી આપ જોવો છો કે લગ્નોની અંદર આવા ખર્ચા, આટલી પ્રી-વેડિંગ કરવાના, હલ્દી રસમ, મહેંદી રસમ, ફોટોગ્રાફી, આવા મોટા મોટા ખર્ચાઓ કરી
અને દીકરા દીકરીઓની વાતને સંતોષવા માટે પોતાના મા બાપ મજબૂર થઈ અને ગમે ત્યાંથી પૈસા લાવી, પોતાની વાલી વસ્તુ ગીરવી મૂકી, વ્યાજે લાવી, બેંકમાંથી લોનું લઈ અને દીકરા દીકરીની વાતને સંતોષવા માટે એ ખર્ચા કરે છે. અને ક્યારેય છેલ્લે એને ક્યાંય ભેગું નથી થતું. એટલા બોજો માથે થઈ ગયો હોય ત્યારે એનો બાપ સુસાઇડ કરે છે. એટલા માટે હું કહું છું કે ખાલી આજની યુવા પેઢી મણિબેનને જીવનની અંદર ઉતારી લે તો એના મા બાપને ક્યારેય સુસાઇડ નહીં કરવું. પણ જે ઘરની અંદર જે વ્યક્તિ સુસાઇડ કરે છે એ ઘરના અંદર આપણે એમ સમજવી છીએ કે એક જ વ્યક્તિએ સુસાઇડ કર્યું. એના ઘરની અંદર એના સંતાનો, એની પત્ની, એના મા બાપ, એ જેટલા વ્યક્તિ ફેમિલીમાં રહેતા હોય બધાએ સુસાઇડ કર્યું ગણાય છે. ત્યારે સમાજને પણ, આગેવાનોને પણ આ મારી આજથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે અને સમાજની યુવા પેઢીને પણ વિનંતી છે કે આપ ખોટા ખર્ચવામાંથી બહાર આવો. અને સમાજના આગેવાનોને બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે એક મંચ ઉપર આવી અને આ સમાજનું એવું બંધારણ બનાવો કે ના ભૂતો ભવિષ્ય આપણા સમાજની, પટેલ સમાજની વાત લઈને અન્ય લોકો આપણી વિચારો સાથે જોડાયેલા આપણી વાતમાં પાછળ ચાલે છે, ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ? તો ચાલો ઉઠ્યા નથી હવાર, આપણા પૂર્વજોને રાજી કરી, સરદાર સાહેબના આત્માને શાંતિ મળે કે હજી પણ આ દેશની અંદર, ગુજરાતની અંદર મારો પાટીદાર સમાજ દેશનું ભલું કરવા માટે, સમાજનું ભલું કરવા માટે એક મંચ ઉપર આવ્યો. એટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. ગોપાલ ચમાડીએ કહ્યું કે સમાજમાં એક મજબૂત બંધારણની ખૂબ મોટી જરૂરિયાત છે. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉધાર મુદ્દે પીડાઈ રહ્યા છે. એટલે કે સમાજના જે દેખાદેખીના અત્યારે જે રીતિ રિવાજો ચાલી રહ્યા છે એ દેખાદેખીના રીતિ રિવાજોને લઈને સમાજના જે મધ્યમ વર્ગના, જે ગરીબ વર્ગના લોકો છે એ ઉધાર લઈને દેવાદાર બની રહ્યા છે, પીડાઈ રહ્યા છે. આગેવાનો પોતાનો અહમ છોડીને એક મંચ પર આવે તો બધા એ શક્ય છે. સમાજનું હિત ઈચ્છતા હોય તો એક મંચ પર વાત આપણે મૂકવી જ પડશે. બધા સમાજોએ પોતાના બંધારણ બનાવ્યા છે તો પાટીદાર સમાજનું કેમ ન બની શકે, આવો સવાલ પણ ગોપાલ ચમાડીએ એ સમાજના આગેવાનોને, સમાજને કર્યો હતો. રાજકોટમાં 1958માં પાટીદાર સમાજનું બંધારણ બન્યું હતું. આજે 130 વર્ષ પછી પણ આપણે ભેગા નથી થઈ શક્યા ને એ બાબતનું ખૂબ જ દુઃખ છે. કોણ કામ કરે છે તે જોયા વગર આપણે એક સાથે આવવું જોઈએ. સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ તેવી પણ વાત કરી છે. આમ તો રાજનીતિને લઈને પાટીદાર સમાજમાં હંમેશા વિખવાદો સામે આવતા હોય છે. સમાજના પ્રશ્નો સૌએ એક મંચ પર આવવું જોઈએ. એટલે કે સમાજનો જે પ્રશ્ન છે બંધારણ બનાવવાનો, 130 વર્ષથી પાટીદાર સમાજનો એ ખૂબ ઉજળો ઇતિહાસ છે, પરંતુ એ ઇતિહાસમાં પણ હજુ સુધી આપણે ભેગા નથી થઈ શક્યા, એક નથી થઈ શક્યા, સંગઠિત નથી થઈ શક્યા. તેને લઈને ગોપાલ ચમાડીએ દુઃખ વ્યક્ત કર્યું. સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું કે 1958માં એટલે કે લગભગ 70 વર્ષ પહેલાં એ રાજકોટની અંદર પાટીદાર સમાજનું બંધારણ બન્યું હતું, પરંતુ એ બંધારણ બાદ હવે કોઈ બંધારણ પાટીદાર સમાજે બનાવ્યું નથી. આપણે સૌએ એક મંચ ઉપર આવીને સમાજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન રાખવો જોઈએ અને પ્રશ્નને લઈને જ હવે ગોપાલ ચમાડી મેદાને આવ્યા છે કે સમાજનું બંધારણ બનવું જ જોઈએ. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકોને જે મુશ્કેલી પડે છે, દેવાદાર બને છે, તે દેવામાંથી બહાર કાઢવા હવે સમાજને ખૂબ જ બંધારણની જરૂર છે. જોવાનું રહેશે આવનારા સમયમાં પાટીદાર સમાજના અન્ય આગેવાનો સમાજના બંધારણ ઘડવાને લઈને આગળ આવે છે કે નહીં. તમારું આ બાબતે શું માનવું છે કે પાટીદાર સમાજને પોતાનું બંધારણ બનાવવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં ચોખ્ખી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.